હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આ બંગડી કાચની છે કે તાંબાની, પિત્તળની? અવાજ ઉપરથી કહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. कैसे हो मेरे प्यारे लवरिया, मैं आई हूँ आप सबको गुदगुदिया करने. हले नीलिया, बावला, जैनका, सूर्या, दिक्का, रविड़ा, विवेकिया, चिरागिया, लालिया, નીલિયો અને જૈનકી, લીલિયો અને જૈનકોને એની વાલી મારી ભારતી, મારી દીકુડી. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મોર્નિંગમાં આપણે બેસી ગયા છીએ તમને ડબલ મીનિંગ જોક્સ કેવા. પહેલી વાર જોક્સ સાંભળો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વધારે કોઈ પણ 4 અક્ષરની ભડવાયું કર્યા વગર જોક્સની શરૂઆત કરીએ. એક લેડીઝ પોતાના કપડા બદલતી હતી. એને જોઈને દીકરાએ પૂછ્યું, નાનકડા એવા બચ્ચાએ, કે મમ્મી આ તમે શું કરો છો? આ શું છે? તો કે દીકરા, આ છે ને ફુગા છે, ફુગા. તો કે હે, તમારા ફુગા તો મોટા છે, માસીના ફુગા તો નાના છે. અને મમ્મી કે તે વળી માસીના ફુગા ક્યારે જોયા, માસીના ગુબ્બારા? તો કે મમ્મી, પપ્પા જ્યારે માસીના ફુગામાં હવા ભરતા હતા ને, મેં ત્યારે માસીના ફુગા જોઈ લીધા. અને એ નાના છોકરાની વાત સાંભળ્યા પછી ઘરવાળીએ ઘરવાળાને એટલો માર્યો, હાલ દાખલ છે. એકવાર ભાવલાએ પડોસણ બબીતા ભાભીને પોતાનું લોહી ચડાવ્યું. એટલે બબીતા ભાભી કે થેન્ક યુ હો ભાવલાજી, તમે મને લોહી ચડાવ્યું, મારો જીવ બચાવ્યો. તો કે અરે ભાભી, હું તો ન તમારી ઉપર ચડી હકો, કમસે કમ મારું લોહી તો ચડ્યું. આ બધાય ઘરવાળા પોતાની ઘરવાળીને પડતી મૂકીને બીજાની ઘરવાળીઓ કેમ જોવે છે? ત્યાં તરત બાજુમાં બેસેલા એક માજીએ જવાબ આપ્યો કે મર્દોને કોઈ દી પોતાની ભૂલ ન દેખાય, બીજાની જ ભૂલ સામે જોતા હોય. એટલે લગ્ન કરે ને ઈ પસ્તાય છે, નથી કરતા ને ઈ અમારા જેવા એટલા નથી પસ્તાતા. પસ્તાવો શેનો થાય? તમે તો જે કરો છો એ બધા વાંઢા હોય, કરી જ લીધું હોય. એક દાદા દવાખાને ગયા. ડોક્ટર કે દાદા ગોળીઓ કાઢવી પડશે. દાદા કે ગોળીઓ કાઢી લ્યો, ઓમે મારી બંદૂક હવે કામ નથી કરતી. ડોક્ટર કે એમ નથી કેતો, તમારા પેટમાં બંદૂકની ગોળી લાગી ગઈ ને ઈ કાઢવાનું કહું છું. બુઢા, આ ઉંમરે આવું ગુજે છે ભાઈ. હવે ભાવલો પલંગ ઉપર પડતાની હારોહાર જ ટપાટપ માંડો કરવા. એટલી જ વારમાં ભાવલાની હાડી ઉતી હતી ને પલંગ ઉપર, ઈ બોલી, એ જીજુ, હું અનુરાધા, મેં અનુરાધા હું. તો ભાવલો કે અબ કાહે કી અનુરાધા, જબ ચલા ગયા આધા. અરે વાહ! એક ઘરવાળાનું દુઃખ શું છે ખબર છે? પત્ની કાળી હોય ને તો બધાય મેણા ટોણા મારે, અને પત્ની ગોરી હોય ને તો બધાય લાઈનું મારે. કમીના દોસ્તારો, બિચારો જાય તો ક્યાં જાય? એક ટીચર પોતાના છોકરાને દૂધ પીવડાવતા હતા ક્લાસરૂમમાં, અને કહેતો, મારો દીકરો મોટો થઈને ડોક્ટર બનશે, દૂધું પી લે, તાકાત આવશે. તરત એની સામે નાલાયક સ્ટુડન્ટ ભાવલો બેઠો હતો. ઈ બોલ્યો, ટીચર, મને પણ એકવાર દૂધ પીવડાવી દો, કસમ છે, ડોક્ટર નો બન્યો ને તો કાંઈ નહીં, એક મેડિકલ સ્ટોર જરૂર નાખીશ. સુહાગરાતના દિવસે ભાવલો વધારે દારૂ પીવાથી સુહાગરાત મનાવી ના શક્યો, સરસ રીતે કરી ના શક્યો. બીજે દિવસે ભાવલાની માએ એની વહુને પૂછ્યું કે વહુ રાણી, વહુ બેટા, કેવી ગઈ કાલની રાત? ભાવલો બરોબર હતો ને? મારા દીકરાએ કઈ દુઃખ નથી દીધું? તો કે અરે મમ્મીજી, ગૃહ પ્રવેશ તો મારે 3 વાર થયો, પણ મને ગ્રહ શાંતિ જ નથી મળી હજી. જવા દો હવે, આ કોને કેવું? દીકરાએ એના પપ્પાને કીધું, પપ્પા ઘોડો બનો, મારે તમારી ઉપર બેસવું છે. પણ મમ્મીની જેમ ઘોડો ન બનતા હો. એમ પપ્પા કે લે, તારી માય વળી ઘોડો બને છે? તો કે હા, કાલે બાજુવાળા ભાવેશ અંકલ આવ્યા હતા ને તો એને મમ્મીને ઘોડો બનાવી, મમ્મી હાલતી જ નહોતી.
મમ્મીની જેમ ઘોડો ન બનતા. એટલું જ કીધું ને ત્યાં ઘરવાળાએ ઘરવાળીને એટલી મારીને હાલ દાખલ છે. અમુક છોકરીઓ તો એટલી હરામી હોય છે ને, એટલી કે શાક સુધારતી હોય ને ત્યારે એને આંગળીમાં જરાક કંઈક વાગી જાય તો રાડું પાડે, ચિલ્લાવે, ગરોળી જોઈ જાય, કોકરોચ જોઈ જાય તો રાડું પાડે. પણ જ્યારે ઓયોમાં છોકરાને જાય છે ત્યારે એનું બધું લઈ લે છે, ત્યારે એને કાંઈ નથી થતું. હે નાટકડી ડ્રામેબાજ છોકરીઓ. એકવાર બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને કીધું, મને બહુ ઠંડી લાગી રહી છે. ગર્લફ્રેન્ડ કે તું મારા 2 હીટર પકડી લે. બોયફ્રેન્ડ કે તારા 2 હીટર પકડ્યા પછી હજુ પણ ઠંડી લાગે છે. ગર્લફ્રેન્ડ બોલી, ગાંડા, પ્લગ તો નીચે નાખ. હીટરના પ્લગ નીચે નાખવાની વાત થઈ છે. તમે જે સમજો ને એ તો એ બીજા નંબર ઉપર આવે જ છે. એક કાળી બાઈ પોતાના 2 છોકરા હારે માર્કેટમાં જઈ રહી હતી. એટલી જ વારમાં લખણ ખોટા ભાવલાએ પૂછ્યું, ઓ કાળી ભાભી, આ 2 છોકરા તમારા જ છે? જુડવા છે કે હું? ઓલી કાળી ભાભી કે આ 2 જુડવા નથી, આ 2 વચ્ચે 1-1.5 વર્ષનો ફેર છે. તો ભાવલો કે હે ભાભી, તમારી પણ કોઈ 2 વાર લઈ હો કે? કેટલા કાળા મહીસ છો. ભાભી કે હાલ તો થા, ગાડી કાળી હોય કે ધોળી, એનું સાયલેન્સર હંમેશા કાળું જ હોય છે. એટલે મિત્રો, કાળી ધોળીમાં ન રહેતા હાથ લારી કરતા તો કાળી હારી. લવરિયા છોકરીઓ એકાબીજાના ગળે મળે ને એટલે વિચાર કરે કે અરે આના કેવડા મોટા થઈ ગયા, મારી કરતા શું કરતી હશે? અરે એના માથાના વાળ આમ ભેટે ને એટલે પાછળથી વાળ અડે. તમે પણ એક ઉખાણું પૂછું છું લવરિયાઓ, એનો જવાબ તમારે કોમેન્ટમાં દેવાનો છે. એટલે મને ખબર પડે કે કોણ આખો છેક સુધીનો જોક સાંભળે છે. પેલા હાથમાં લેવાનું, પછી એને મોઢામાં નાખવાનું, પછી એને થૂક લગાવવાનું અને મસળીને એને અંદર કાળામાં જાવા દેવાનું. બોલો આ શું વસ્તુ છે? કોમેન્ટ કરીને કહેજો. આના પછીના જોક્સના વિડીયામાં હું એને કહીશ સાચો જવાબ, અને જેટલાય કોમેન્ટ કરી હશે ને આપણે એના નામ પણ બોલશું. હા મિત્રો, જે મારા જોક સાંભળે છે એનું નામ કોમેન્ટમાં લખે, હું એના નામ આના પછીના જોક્સના વિડીયોમાં બોલીશ. આપણા જોક્સ ક્યારે આવે છે? એક દી નહીં ને એક દી. રોજ આવે તો હું બીમાર પડી જાઉં, રોજ કોઈ ઘરવાળી ના આપે. ભાવલાએ કીધું કે કેવું સરસ મજાનું હતું એ આપણું બચપણ, કે બાજુવાળા આંટી સામેથી એમ કહેતા કે હાલ મારી છોકરી ભેગો રમ, કેમ દેખાતો નથી? અને હવે તો એની છોકરીને બાયણા બંધ કરીને અંદર રાખે છે. એની છોકરીની એક ઝલક જોવા હું બેકરાર થાઉં છું. લોકો કહે છે કે દૂર રહેવાથી એકાબીજાને પ્રેમ વધે. એ ગાંડાઓ લવરિયાઓ, આવા વેમમાં ન રહેતા. દૂર રહેવાથી ક્યાંક બીજે સેટિંગ કરી લે ને તો તમને ખબર નહીં દે પડવા. પાસે રાખો નજરની સામે. અને તમારી જાનુડીનું વોટ્સઅપ તમારા ફોનમાં ખુલેલું હોવું જોઈએ. હવે એવી સિસ્ટમ છે. એનું ઇન્સ્ટા આઈડી તો ખાસ તમારા ફોનમાં ખોલીને રાખજો, ખબર તો પડે ક્યાંથી લફડા કરે છે. એમાંય પાછું આ નવું આવ્યું સ્નેપચેટનું, લફડા કરી લે તો વયું જાય, બધું ઘૂસાઈ જાય. સાસુએ કીધું કે હું નવા બિરયાની ભાત નવા લાવી છું. એ કેવા છે? વહુએ કીધું એકદમ તમારા છોકરા જેવા છે. સાસુ કે ઈ કઈ રીતે? અરે માંડ ચડે છે અને જેવા ચડે છે ને એવું જ પાણી છોડી દે છે. સાસુએ એટલી માયરીને હાલ વહુ દાખલ છે. હે લવરિયાઓ, અત્યારે કોઈ લગ્ન માટે પાર્ટી પ્લોટ બુક નથી કરતું, કેમ કે લોકો ભાગીને લગ્ન કરે છે. કોણ કોની યારે ભાગી જાય ને ઈ કઈ નક્કી જ નથી. ઓલો સચિન જોવો ને પાકિસ્તાનથી લઈ આવ્યો, અહીંયા હું કમ હતી. મને સચિન જેવો છોકરો બહુ ગમે, પણ મારામાં એટલી આળસ છે ને હું ભાગું નહીં. હું તો મારા પથારીમાં પાણીનો ગ્લાસે કોકને કહું તું પાને ત્યારે હું પીવું. હવે છોકરીઓને શું ખબર
કે છોકરાઓની જિંદગી કેટલી અઘરી હોય છે. છોકરાઓ હાલતા હોય ને ત્યારે એનો પોપટ એને વારંવાર ઊભો થઈ જાય ને તો હરખો કરતો રહેવો પડે છે. છોકરીઓને છે કાંઈ ઉપાધિ, ઈ એના વાળ હરખા કરે ને ઓલો એનો પોપટ. તો લવરિયાઓ, આજના જોક્સ કેવા લાગ્યા? આજે સવારની હું વહેલી ઉઠી હતી, વાસણ 3 ખાટલી ચડાવી, પછી તૈયાર થઈ, મજા આવી ગઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને જે કોમેન્ટ કરશે ને એના નામ બીજા આના પછીના જોક્સમાં બોલશું. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, સલામ વાલેકુમ, ખુદા હાફિઝ. દુઆમાં યાદ રાખના, નવું વર્ષ કાલથી 2026ની સાલ. હેપી ન્યૂ યર ઇન એડવાન્સ.